નવજીવન એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજાના જથ્થા સાથે બે મહિલાઓને ઝડપી પાડતી સુરત રેલવે પોલીસ તથા આરપીએફ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીએચ ગોર સાહેબ વિભાગ સુરત પરે સુરત નાવની સૂચના મુજબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી વ્યાસ સુરત રેલવે પોલીસ સ્ટેશન નાવના માર્ગદર્શન મુજબ રેલવે પોલીસ તેમજ આરપીએફ સ્ટાફના દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહેલ હતું। તે દરમિયાન તારીખ 15/10/2025ના રોજ ટ્રેન નંબર 12656 નવજીવન એક્સપ્રેસ ટ્રેનમાંથી ટ્રેન પેટ્રોલિંગ દરમિયાન આરપીએફ હેડ કોન્સ્ટેબલ રાકેશ પ્રતાપ તથા તેમની સાથેના ફરજ પરના માણસો દ્વારા બે મહિલાઓને તેમની પાસેની 4 બેકપેક પીઠું બેગ સાથે ટ્રેનમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવતા તે મહિલાઓએ તેઓની પાસેની બેકપેકમાં વનસ્પતિજન્ય નશીલા પદાર્થ ગાંજો હોવાનું જણાવેલ, જેથી સુરત રેલવે સ્ટેશને સદર ટ્રેન સુરત પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવતા મજકૂર બંને મહિલાઓને 4 બેકપેક પીઠું બેગ સાથે ઉતારી આરપી સ્ટાફની મદદથી સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે લાવી રજૂ કરતા મજકૂર પકડાયેલ મહિલાઓ નામે ચિરાસ્મિતા વિદેશી પરિડા ઉંમર વર્ષ 28 રહે બડોદોડંગા જિલ્લો ગંજામ ઓરિસ્સા તથા કુન્ની પાઠી પૂર્ણાચંદ પાઠી ઉંમર વર્ષ 50 રહે બડોદોડંગા જિલ્લો ગંજામ ઓરિસ્સા નાઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળની કાર્યવાહી કરતા બંને મહિલાઓના કબજામાંથી મળી આવેલ 4 બેગોમાંથી કુલ 21.120 કિલોગ્રામ ગાંજો કિંમત ₹2,11,200 તેમજ 4 બેકપેકો કિંમત ₹0 તથા અંગ ઝડતીમાંથી 2 મોબાઈલ ફોન કિંમત ₹10,000 મળી કુલ કિંમત ₹2,21,200નો મુદ્દામાલ કબજે કરી બંને મહિલાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો રજીસ્ટર કરી બંને મહિલાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।